એની મોટામાં મોટી સાબિતી એ છે કે અત્યારે સાબરમતી નદીમાંથી જે કચરો નીકળી રહ્યો છે એ બતાવે છે કે આપણે સાબરમતી કે બીજી કોઈ અન્ય નદીઓને માતા કહેવાને લાયક પ્રજા જ નથી. અત્યાર સુધી સાબરમતી નદીમાંથી લગભગ 700 ટન જેટલો કચરો નીકળ્યો છે. આ કચરામાં બીજું ઘણું બધું છે, પ્લાસ્ટિક છે, પણ સૌથી વધારે છે પૂજાની સામગ્રી. આપણા તે એવો નિયમ છે કે પૂજા કરીએ પછી પૂજાની જે સામગ્રી હોય, દાખલા તરીકે આપણે આપણા ઘરે સત્યનારાયણની કથા કરી હોય કે બીજો કોઈ શુભ પ્રસંગ કર્યો હોય તો એમાં જે ફૂલો હોય કે બીજી કોઈ સામગ્રી હોય એ બધી સામગ્રી કચરામાં ન નખાય. તો કે ક્યાં નાખવાની? તો કે નાખવાની નદીમાં પધરાવી દેવાની. આવી એક ખોટી પરંપરા આપણે વર્ષોથી નિભાવી રહ્યા છીએ. નદી એ પર્યાવરણનો વિષય છે, નદી એ શ્રદ્ધાનો વિષય છે, નદી એ કચરાપેટી નથી, નદી એ ઉકરડો નથી કે તેમાં તમે કશી પણ વસ્તુઓ નાખી શકો. ઘણા લોકો તો પોતાના ઘરે જે તસવીરો હોય ભગવાનની, એ ભગવાનની તસવીરો ખંડિત થઈ જાય છે કે જ્યારે એ બગડી જાય છે કે સડી જાય છે કે એને નાખી દેવી પડે, એનો નિકાલ કરવો પડે એવી પરિસ્થિતિ હોય ત્યારે એને નદીમાં પધરાવવાનું પાપ ન કરાય. ભલે ને શુભ પ્રસંગની કે ધાર્મિક પ્રસંગની કોઈ ચીજ વસ્તુ હોય કે સામગ્રી હોય એ જ્યારે નદીમાં પધરાવીએ છીએ ત્યારે ખરેખર પાપ કરીએ છીએ. અમદાવાદ મહાનગરપાલિકાએ વર્ષો પહેલાં આવી સામગ્રીના નિકાલ માટે બધા જ પુલ ઉપર કળશ મૂક્યા હતા, વિશાળ મોટા મોટા. એટલે તમે એ કળશમાં સામગ્રી નાખો એવી અમદાવાદ મહાનગરપાલિકાએ વારંવાર વિનંતી પણ કરી હતી, પણ અમદાવાદના લોકોએ એ વિનંતીને સ્વીકારી નથી. એની સાબિતી એ છે કે અત્યારે પૂજાની સામગ્રી કચરા સ્વરૂપે નદીમાંથી ખૂબ મળી રહી છે. આવું ખરેખર આપણે ન કરવું જોઈએ. પોઝિટિવ વાત એ છે કે સાબરમતી નદીની જે સ્વચ્છતા થઈ રહી છે એમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે.